बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण सालिनम चिदे चिदि व्याप्तम जदे व्याकृतिम जीवे साक्षर मुक्त कोटि सुखदम नैकावताराधिपं ज्ञेयं श्री पुरुषोत्तम मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानंदम च वंदे सदा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત ભગવાન વિષ્ણુ એ પોતે બિરાજમાન હતા અને તેવા સમયે નારદજી નારાયણ 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 કરતા કરતા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને ભગવાનને વાત કરી કે હે પ્રભુ, પૃથ્વી ઉપર ઘણા બધા માણસો આપનું નામ લેશે, આપનો જપ કરે છે, તો જપનું મહત્વ શું? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદજી, હું તમને એક કથા કહું છું, એના માધ્યમથી આપને ખ્યાલ આવી જશે। ભગવાન વિષ્ણુ બોલે, મધ્યપ્રદેશની અંદર એક મંદિર હતું અને આ મંદિરની અંદર એક સાધુ મહાત્મા નામે હતા મહાપુરુષ સ્વામી નામે એ સાધુ હતા અને આ મહાપુરુષ સ્વામી એ પોતે એ મંદિરની અંદર આવ્યા વિચરણ કરતા કરતા। ત્યાર પછી ત્યાં એ રોકાઈ અને પાછા એ બીજા મંદિરે જવા માટે એમણે પ્રયાણ કર્યું, કારણ કે સાધુ તો ચાલતા ભલા, એક જગ્યાએ સાધુ મહાત્માઓ રહેતા નથી, પરંતુ અનેક જગ્યાએ એ વિચરણ કરતા હોય છે। આ મહાપુરુષ સ્વામી એ પોતે સાધુ દરેકને નામ જપ કરાવતા અને પોતે પણ એ જ રસ્તા ઉપર ચાલતા હતા અને અખંડ એ ભગવાનનું નામ એ લેતા હતા। આ સાધુ મહાત્મા મહાપુરુષ સ્વામી એ બીજા મંદિરે બીજા ગામડે એ પ્રયાણ કરવા માટે જતા હતા। જતાં જતાં રસ્તાની અંદર રાત પડી ગઈ, એટલે જોયું કે દૂર સુધી એક નાનો ટમ 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 કરતો એક દીવો એ પ્રજ્વલિત હતો। ત્યાં આ મહાપુરુષ જે સાધુ હતા એ પોતે સાધુ ત્યાં ગયા અને પછી જોયું તો ત્યાં આગળ કેટલીક પ્રેતાત્માઓ એ નાચ ગાન એ બધી કરતી હતી, નૃત્ય કરતી હતી અને એ પ્રેતોનો જે રાજા હતો, પ્રેત રાજા, એ પોતે આમ ઘણા બધાને એ પોતે વ્યસન કરાવડાવી અને નચાવતો હતો અને આનંદ ઘેલની અંદર હતા બધા। આ સાધુ મહાત્મા મહાપુરુષ સ્વામી પ્રેતાત્મા પાસે ગયા, એટલે પ્રેતાત્માએ પૂછ્યું કે હે મનુષ્ય, તું અહીંયા કેમ આવ્યો? કારણ કે મારું નામ લેતા જ વ્યક્તિઓ ફફડી ઉઠે છે। ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું, હું મોતથી ડરતો નથી, મોતને હું આનંદથી વધાવી લેઉં છું। કારણ કે સાધુ મહાત્માઓ માટે તો જેમ કપડો બદલી નાખીએ એમ દેહ ભલે બદલાઈ જાય, પરંતુ ક્યારેય પોતે મોત ભાગે એ ડરતા નથી। એટલે આ પ્રેતાત્માએ જાણ્યું કે આ કોઈ મહાત્મા છે, એટલે એ મહાત્માએ પૂછ્યું કે આ નાચ ગાન અને આ બધો ડાન્સ તમે શાનું કરો છો, નૃત્ય? ત્યારે આ જે પ્રેત રાજા હતો એ પ્રેત રાજાએ કહ્યું કે હે સાધુ, મારા દીકરાના એમ કે લગ્ન કરવાના છે, પરંતુ એ તો થઈ ગયા, પરંતુ મારી દીકરીના લગ્ન કરવાના છે। આગલા દિવસ દીકરાના લગ્ન હતા, એ પૂર્ણ થઈ ગયા, હવે મારી દીકરી બાકી છે, તે દીકરીના લગ્ન કરવાના છે। અને રસુલપુર ગામે એક ખેમચંદ નામે શેઠ છે, એ શેઠ અમારા જમાઈ બનવાના છે, પરંતુ એ ઘણા બધા પાપી છે અને એ મૃત્યુની પથારી પર પડેલા છે, એટલે એમનો જીવ લેવા માટે અમે જવાના છીએ। અમે આ બધા પ્રેતો એ ઢોલ વગાડા
ઢોલ નગારા એ વગાડતા વગાડતા જઈશું અને એને પ્રેતાત્માને અહીં ખેંચી લઈશું અમારા જમાઈને. આમ પ્રેતોના રાજાએ કહ્યું. એટલે પેલા સાધુ મહાત્માએ વિચાર કર્યું અને પછી એ જે રસુલપુર ગામ હતું ત્યાં સાધુ મહાત્મા એ ત્યાં ગયા તો જોયું તો આ ખેમચંદ નામે એ જે વ્યક્તિ હતો કે જે પ્રેતોનો જે રાજા હતો, પ્રેત રાજા, એનો જે જમાઈ બનવાનો હતો એ મરણ પથારી પર પડ્યો હતો. એટલે એને ખબર હતી સાધુ મહાત્માને કે કાલે સાંજે આનું મૃત્યુ છે. એટલે આ સાધુ મહાત્મા તો ભગવાનનું નામ લેતા રહેતા ત્યાં પહોંચ્યા. તો તેના ઘરના ખેમચંદના જે ઘરના હતા બધા એ ખુશ થઈ ગયા કે આપણે ઘરે વગર આમંત્રણે સાધુ મહાત્માના પગલાં થયા છે, તો હવે એમ કે ખેમચંદને સારું થઈ જશે. એટલે ખેમચંદના કાનની અંદર આ સાધુ મહાત્માએ ભગવાનનું નામ એ લીધું અને કહ્યું કે રામ 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 એમ તમે બોલો. એટલે પેલો છોકરો તો બેઠો થઈ ગયો. એટલે બધાને શ્રદ્ધા બેઠી કે આ સાધુ મહાત્માએ કંઈક મંત્ર આપ્યો છે અને આ ખેમચંદ બેઠો થઈ ગયો છે, હવે કંઈ મરે એવું લાગતું નથી. પરંતુ બીજા દિવસે સાંજે આ સૂતેલો હતો તે વખતે સાધુ મહાત્માને ખબર હતી કે આ પ્રેત રાજા અને પ્રેતો બધાને જીવ લેવા માટે આવવાના છે. તો તેવા સમયે કાનની અંદર જઈ અને ફરસી આ જે સાધુ મહાત્મા હતા એમણે કાનની અંદર કહ્યું રામ 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 એમ બોલો. એટલે પેલો જે ખેમચંદ હતો એ રામ રામ બોલતો હતો અને તેવા જ વખતે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને પ્રાણ પંખેરું ઉડ્યું એટલે એને સદગતિ થઈ પ્રભુ, કારણ કે એણે ભગવાનનું નામ લીધું. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. આમ કાન ફૂંકી અને રામ બોલ્યા તો એનો વૈકુંઠની અંદર એ વાસ થયો. આ બાજુ એને વૈકુંઠમાં ગયા પછી એનું મૃત્યુ થયા પછી એની તમામ ક્રિયા પૂર્ણ કરીને સાધુ મહાત્મા એ પોતે જે પ્રેતોનો રાજા હતો ને ત્યાં આવે છે અને કહે છે કે આજે કેમ તમે બધા નિરાશ થઈને બેસી ગયા છો? કાલે તો બધું નાચગાન હતું અને આજે તો તમે બહુ બધા નિરાશ થઈ ગયા. ત્યારે આ જે રાજા હતો પ્રેતોનો રાજા એણે કહ્યું કે આ જે કંઈ છે ને એ બધું તમારા કારણે થયું છે, અમે નિરાશ છીએ. તાકે શું થયું બોલો? તાકે તમે ખેમચંદ પાસે અમારા જમાઈરાજ પાસે ગયા અને કાનની અંદર રામ રામ એવું તમે બોલ્યા એટલે એમનો વૈકુંઠની અંદર વાસ થયો અને અમારી પાસે એ આવી શક્યા નહીં. આ બધું કારણ તમારાથી થકી જ થયું છે કે એને સદગતિ મળી. આ કથા ભગવાન વિષ્ણુ એ નારદજીને કહે છે. એ નારદજીને સમજાઈ ગયું કે પૃથ્વી લોકના માણસો ભગવાનનું નામ સ્મરણ કરે છે એનાથી એમને વૈકુંઠમાં વાસ થાય છે. આમ જે જીવ માનવ માત્ર એ પોતે ભગવાનનું નામ લેશે તો એને એમનો એ વૈકુંઠની અંદર વાસ થતો હોય છે. માટે આપણે કાર્ય કરતાં કરતાં પણ ભગવાનનું નામ એ શ્વાસે શ્વાસે એ લેવું જોઈએ. બોલતા બોલતા વાત કરતી વખતે પ્રથમ પણ ભગવાનનું નામ ઉચ્ચારવું જોઈએ. આંખના ટમટમાટ દરમિયાન પણ ભગવાનનું નામ લેવું જોઈએ. કાનની અંદર કંઈ પણ સાંભળતા પહેલાં ભગવાનનું નામ લેવું જોઈએ. એક પણ ડગલું ભરતા પહેલાં એ ભગવાનનું નામ લેવું જોઈએ. જમતા પહેલાં પણ ભગવાનનું નામ લેવું જોઈએ. આમ હર પળ હર ક્ષણ એ ભગવાનનું જો નામ સ્મરણ કરવામાં આવે તો અનંત ગણું સુખ એ ભગવાન આપણને પ્રદાન કરે છે અને વૈકુંઠમાં એમનો વાસ થતો હોય છે. માટે હરતા ફરતા હરીને હૈયે તારીએ રે રૂડુ લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. સંસાર સે સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈક જ તરિયો. અરે સંત સમાગમ કરીને મનને મારીએ રે રૂડુ લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. ભાઈઓ જોઈ લો, પ્રેત રાજા એના જમાઈને લેવા માટે અતિ પાપી હતો
પરંતુ આ સાધુ મહાત્માનું જોડાણ થયું, યોગ થયું, રામનું નામ આપ્યું તો એમના વૈકુંઠની અંદર વાસ થયો. માટે આપણે પણ પૂર્ણ શ્રદ્ધા રાખી અને ભગવાનનું નામ લેશું તો આપણો પણ ચોક્કસ એ વૈકુંઠની અંદર વાસ થશે. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.